સુરત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે એ જાણવું પણ રસપ્રદ છે કે જગન્નાથ મંદિરનો ઇતિહાસ અને યાત્રા સાથે જોડાયેલી હકીકતો કેવી છે। અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિરનો 460 વર્ષ જૂનો ઇતિહાસ રહ્યો છે। અંગ્રેજોના વખતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। મહંત નરસિંહદાસજીએ પ્રથમ વખત ઈસવીસન 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો। ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે રથયાત્રા નીકળે છે। ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની છે, પરંતુ અમદાવાદની નીકળતી રથયાત્રાનો મહિમા પણ અનેરો છે। બીજી જુલાઈ 1878માં પહેલી વખત રથયાત્રા નીકળી હતી અને ત્યારબાદ દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે। ઇતિહાસમાં વર્ષોથી આપણી એક પરંપરા રહેલી છે। ભગવાન જગન્નાથજીનો બહુ જૂનો ઇતિહાસ રહેલો છે। આપ સૌ જાણો છો કે સારા ભારત વર્ષમાં અષાઢ સુદ બીજના દિવસે પ્રથમ નંબરે ઓરિસ્સાના ભગવાન જગન્નાથજીની યાત્રાનો આવતો હોય છે અને બીજા નંબરે આપણે કર્ણાવતી મહાનગરી અમદાવાદ ખાતે ગુજરાત ખાતે રથયાત્રાનો ઉત્સવ મનાવાતો હોય છે। 2020માં કોરોનાની મહામારીને કારણે રથયાત્રા નીકળી ન હતી અને 2021માં રથયાત્રા નીકળી તો ભક્તો જોડાઈ શક્યા ન હતા, પરંતુ હવે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા નીકળશે। 2 વર્ષથી ભક્તો પણ રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન નગરચર્યાએ નીકળે અને ભગવાનનું ભવ્ય સ્વાગત કરીએ। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।